નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 3ની જે સ્વ અધ્યયન પોથી છે 2025-26ની નવી સ્વ અધ્યયન પોથી, તે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ 2ની અંદર આપણને જે પાઠ નંબર 1 આપેલો છે, પૂનમે શું જોયું, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ધોરણ 3ની આ જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે। ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 3 પાઠ નંબર 1 પૂનમે શું જોયું તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। પહેલો સવાલ, કયું પ્રાણી દરમાં રહે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ઉંદર। બીજું, પાણીમાં રહેતું પ્રાણી કયું છે? તો જવાબ આવશે વિકલ્પ બી, કાચબો। ત્રીજું, પેટે સરકીને ચાલતું પ્રાણી કયું છે? તો જવાબ આવશે વિકલ્પ સી, સાપ। ચોથું, પૂંછડી વિનાનું પ્રાણી કયું છે? તો જવાબ આવશે વિકલ્પ સી, કરોળિયો। પાંચમું, માથા પર શિંગડા હોય તેવા પ્રાણીઓનું જૂથ કયું છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, હરણ, ગાય અને ભેંસ। છઠ્ઠું, દિવાલ પર ચાલી શકે તેવું પ્રાણી કયું છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ગરોળી। સાતમું, વૃક્ષ પર જોવા મળતા પ્રાણીઓ કયા છે? તો જવાબ આવશે વિકલ્પ સી, એ અને બી બંને, એટલે કે ખિસકોલી અને વાંદરો બંને। મિત્રો, ધોરણ 3થી 10ની નવી સ્વ અધ્યયન પોથીઓ જે છે 2025-26ની તે આવી ચૂકી છે, અને નવી સ્વ અધ્યયન પોથીઓના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે, અને હવે તમે આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની જે પીડીએફ છે એ તમારા વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવી શકો છો। તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ જે છે તે મેળવી લેવી, કારણ કે તમારી સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન માટે, અભ્યાસ માટે, લખાણ માટે તો ઉપયોગી છે જ, સાથે સાથે પરીક્ષાની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, વર્ગીકરણ કરો। તો ઉંદર, ચકલી, માછલી, કાચબો, સાપ, મગર, કાબર, કૂતરું અને છછુંદર। એમાં દરમાં રહેતા પ્રાણીઓ તો ઉંદર, સાપ અને છછુંદર। માળામાં રહેતા પ્રાણીઓ તો ચકલી, કાબર અને કબૂતર। પાણીમાં રહેતા પ્રાણીઓ તો માછલી, કાચબો અને મગર। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, અલગ પડતા પ્રાણીઓના નામની નીચે લીટી દોરો। તો ચકલી, કાબર, સમડી અને માછલી, તો એમાં માછલી અલગ પડે છે, તો એના ઉપર આપણે લીટી દોરીશું। ગાય, ભેંસ, ચકલી અને ઘેટું, તો એમાં ચકલી અલગ પડે છે, તો ચકલીની નીચે લીટી કરીશું। વીછી, કીડી, કરોળિયો અને ઘોડો, ઘોડો અલગ પડે છે, તો ઘોડા નીચે અંડરલાઇન કરીશું। સાપ, અજગર, ઉંદર અને પોપટ, એમાં પોપટ અલગ પડે છે, તો પોપટની નીચે અંડરલાઇન કરીશું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, હોઠથી પાણી પીતા હોય ત્યાં લીલું અને જીભથી પાણી પીતા હોય ત્યાં લાલ કરો। ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આપેલું છે સિંહ। હવે સિંહ જે છે એ તમે જોઈ શકો છો કે જીભથી પાણી પીવે છે, તો અહીંયા આપણે કરીશું લાલ। ત્યાર પછી ઘોડો જે છે તે હોઠથી પીવે છે, તો લીલો કલર પૂરીશું। ત્યાર પછી દીપડો જે છે તે જીભથી પીવે છે, એટલે લાલ કરીશું। સસલું હોઠથી પીવે છે, ત્યાર પછી હાથી પણ અને ઘેટું પણ હોઠથી પીવે છે, એટલે ત્રણેયમાં લીલો આવશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, આપેલા શબ્દ ચોરસમાંથી હોઠથી પાણી પીતા પ્રાણીઓ શોધો। તો જો ગધેડું, ગાય, હરણ, બકરી, ભેંસ, વાંદરો અને સસલો, એટલે કે મોટાભાગે જે શાકાહારી પ્રાણીઓ હોય છે તે હોઠથી પાણી પીતા હોય છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નીચે આપેલા પ્રાણીઓને તેમના કદના આધારે નાનાથી મોટા ક્રમમાં ગોઠવો। તો બકરી, પોપટ, કરોળિયો અને હાથી, તો એમાં સૌથી કદના આધારે નાનાથી મોટા ક્રમમાં ગોઠવવાનું છે, તો સૌથી નાનો આવશે કરોળિયો, એના કરતાં મોટો પોપટ, એના કરતાં મોટી બકરી અને એના કરતાં મોટો હાથી। પછી છે શિયાળ, ઈયળ, વાઘ અને ચકલી, તો એમાં સૌથી નાનું છે ઈયળ, એના કરતાં મોટી ચકલી, એના કરતાં મોટું શિયાળ અને એના કરતાં મોટો વાઘ। ત્યાર પછી છે બકરી, સિંહ, બિલાડી અને ઘેટું, તો સૌથી નાની બિલાડી, એના કરતાં મોટી બકરી, એના કરતાં મોટો સિંહ, એના કરતાં મોટો ગધેડું। પ્રશ્ન નંબર 7, ખોટો શબ્દ છેકી નાખો। તો ઈયળ, ઉંદર વૃક્ષના પાન પર જોવા મળે છે, તો ઈયળ એટલે ઉંદર ઉપર છેકો। વાંદરો વૃક્ષ પર કે દરમાં જોવા મળે છે, તો વૃક્ષ ઉપર એટલે દર ઉપર છેકો। બિલાડી જીભ કે હોઠથી પાણી પીવે છે, તો જીભથી પીવે છે, એટલે હોઠ ઉપર છેકો। વાઘ કે હરણને માથે શિંગડા હોય છે, તો વાઘ ઉપર છેકો, હરણને માથે હોય છે, એટલે વાંદરો અને અજગર કૂદકા મારે છે, તો અજગર ઉપર છેકો, કારણ કે વાંદરો જવાબ આવશે। સાપ અને ઉંદર પેટે સરકીને ચાલે છે, તો ઉંદર ઉપર છેકો અને જવાબ આવશે સાપ। મિત્રો, ધોરણ 3થી 12ની જે પીડીએફ અને પીપીટી જે છે તે
તમે મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ પરથી કોઈપણ પ્રકારની PDF અથવા તો PPT, જેમ કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન, દરેકે દરેક પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમે મેળવી શકો છો. વોટ્સઅપ પર પણ PDF અને PPT મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશન પર પણ તમે PDF મેળવી શકો છો. તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, જોડકા જોડો. એમાં દરમાં રહેતું પ્રાણી, તો એને જોડીશું આપણે વિકલ્પ બ ઉંદર સાથે, B. ત્યાર પછી છે માળામાં રહેતું પ્રાણી, તો જોડીશું વિકલ્પ D સુગરી સાથે. ઘરમાં રહેતું પ્રાણી, તો એને જોડીશું વિકલ્પ A ગરોળી સાથે. પાણીમાં રહેતું પ્રાણી, તો જોડીશું વિકલ્પ E માછલી સાથે. અને શિંગડાવાળું પ્રાણી, તો એને જોડીશું આપણે વિકલ્પ C બકરી સાથે. મિત્રો, અહીંયા આપણે આજે સ્વ અધ્યયન પોથીનો પાઠ 1 છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 3ની સ્વ અધ્યયન પોથી જે છે તેના પર્યાવરણ વિષયના પાઠ નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.